મિત્રો, અરુણભાઈની પસંદનો કિંમતમાં નાનો અને રિટર્નમાં મોટો શેર. તો આજે મિત્રો આપણી ચેનલ ઉપર હું એક સરસ મજાનો સુંદર કિંમતમાં નાનો અને રિટર્નમાં મોટો એવો શેર લઈને આવ્યો છું. તો વિડીયોને અંત સુધી જોજો. ચોક્કસ તમને કંઈક નવું જાણવા મળશે ને ફાયદો થશે. મિત્રો, આપણી ચેનલનું નામ ફાયદેવાલા શેર છે. તો મિત્રો, આ ચેનલ ઉપર જે મિત્રો નવા હોય તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે, અને જે જૂના મિત્રો હોય તે વિડીયો અને નવા મિત્રો વિડીયો ચોક્કસ અંત સુધી જુએ. મિત્રો, એક ડિસ્ક્લેમર છે કે રિસ્ક તમારું, રોકાણ તમારું, નફો તમારો, નુકસાન તમારું, રિસર્ચ અમારું. મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે અવારનવાર સારા એવા શેરના વિડીયો લાવતા હોઈએ છીએ, પરંતુ મિત્રો એમાં રિસ્ક તમારું, રોકાણ તમારું, નફો તમારું, નુકસાન તમારું અને રિસર્ચ અમારું. અમે પૂરેપૂરું રિસર્ચ કરીને લાવતા હોઈએ છીએ, પણ છતાંય તમે પોતે એકવાર ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અનુસાર જ રોકાણ કરજો. મિત્રો, આજે જે શેર લઈને આવી રહ્યા છીએ તેનું નામ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. એટલે કે મહારાષ્ટ્ર બેંક જે છે તેનો શેર તમને અમે આપીએ છીએ. મિત્રો, આ શેર ખરીદતા પહેલાં જરૂરથી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અનુસાર ખરીદજો. અમે સેબી રજિસ્ટર આર્થિક સલાહકાર નથી, પરંતુ અમારા રિસર્ચના આધારે અમે સારા એવા શેર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આ શેરને અમે સ્ટોક ઓફ ધી યર 2024 આપ્યું છે. મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે ભૂતકાળમાં સ્ટોક ઓફ ધી યર 2023માં અમે અદાણી ગેસ આપેલો, જેના તમામ ટાર્ગેટ હિટ થયેલા છે. મિત્રો, આ શેર બેંક ઓફ મહારાષ્ટ્ર શેર પ્રાઇસ ટાર્ગેટ વિશે, એના ફંડામેન્ટલ વિશે બધી જ ચર્ચા, રેવન્યુ, નફો, દરેક બાબત વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં આપણે જે સ્ટોક આપ્યો હતો ભૂતકાળમાં, તે સ્ટોકનું નામ હતું અદાણી ટોટલ ગેસ, કે જે ફક્ત 2 મહિનાની અંદર ડબલ કિંમત થઈ ગયો હતો. એટલે મિત્રો, આપણી ચેનલ ઉપર બને ત્યાં સુધી સારા અને મજબૂત ફંડામેન્ટલવાળા, પ્રોફિટેબલ અને કંપની કરતી હોય તેવા સ્ટોક આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના તમામ ટાર્ગેટ તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે 640, 670, 750, 900 અને 1200 આ બધા ટાર્ગેટ મિત્રો હિટ થઈ ગયેલા, અને તેમાં સ્ટોપ લોસ પણ 500 રૂપિયા રાખવાનો કહેલો. મિત્રો, જ્યારે અમે આ શેર આપ્યો ત્યારે આપ્યા પછી 50થી 70 રૂપિયા ડાઉન થયેલો, પરંતુ પાછળથી મસ્ત એવું રિટર્ન એને આપેલું કે જે 2 મહિનાની અંદર હિટ થઈ ગયેલો. હવે મિત્રો, આપણા જે રૂટીન શેર છે એની વાત કરીએ તો એના ફંડામેન્ટલ, કોઈ પણ શેર ખરીદતા પહેલાં મિત્રો એનું ફંડામેન્ટલ જોવું જરૂરી છે. કારણ કે જો એ ફંડામેન્ટલમાં પ્લસ પોઈન્ટો નહીં હોય, ફંડામેન્ટલ નહીં હોય, તો એ શેર ગમે તેટલો વધતો હશે તો પણ નકામો પડશે. તો મિત્રો, આપણે ફંડામેન્ટલમાં તેના પ્લસ પોઈન્ટ, માઇનસ પોઈન્ટ બધી ચર્ચા આપણે કરીશું. તો વિડીયો સતત જોતા રહેજો. પહેલો ફંડામેન્ટલ પ્લસ પોઈન્ટ છે મિત્રો બેંક ઓફ મહારાષ્ટ્ર, એ ભારત સરકારનું સાહસ છે. એટલે કે એ એક સરકારી બેંક છે, બરાબર. અને બીજું, તે 1935થી સતત કાર્યરત છે. મિત્રો, જ્યારે પણ અમે કોઈ શેર તમને રિકમેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે તેના તમામ પાસાઓને ધ્યાનમાં ખૂબ જ રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. છતાં પણ મિત્રો, આ શેર બજાર છે, એફડી નથી. એફડીની અંદર રિટર્ન ફિક્સ હોય છે, શેરબજારમાં રિટર્ન ફિક્સ હોતું નથી. અને શેરબજાર એક જોખમો સાથે સંકળાયેલું હોય છે, જે દરેક મિત્રોએ, દરેક ઇન્વેસ્ટરે ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે. મિત્રો, અહીં બીજો પ્લસ પોઈન્ટ પ્રમોટરની હોલ્ડિંગ, એટલે કે જે પ્રમોટર છે, બેંક છે, તેનું હોલ્ડિંગ કેટલું છે. તો તેનું હોલ્ડિંગ સરસ મજાનું 86.46% વિડીયો બનાવી રહ્યા છીએ તે સમયે હોલ્ડિંગ છે. એટલે કે સરકારનું હોલ્ડિંગ બેંકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એટલે બેંકને નુકસાન થવાનો ચાન્સ બહુ ઓછો છે, કારણ કે સરકારનું ખુદનું રોકાણ જ બેંકની અંદર વધુ છે, જે એક પ્લસ પોઈન્ટ અમારા મત મુજબ કહી શકાય. બીજા નંબરનો પ્લસ પોઈન્ટ મિત્રો, અધર ડીઆઈઆઈ એન્ડ એફઆઈઆઈ હોલ્ડિંગ, એટલે કે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો છે, એફઆઈઆઈ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તેમનું હોલ્ડિંગ પણ 5.5% જેટલું સારું એવું છે. તો આ પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય, કારણ કે ડીઆઈઆઈ અને એફઆઈઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે, ફોરેન ઇન્વેસ્ટરો છે, તે લોકોને પણ શેરમાં રસ હોવો જરૂરી છે. નહીંતર તે શેર કાં તો એકદમ વધી જાય, કાં તો એકદમ ઘટી જાય. એટલે મિત્રો, દરેકનું હોલ્ડિંગ થોડું ઘણું હોવું જરૂરી છે. હવે મિત્રો, પ્લસ પોઈન્ટ આગળ આવે છે પબ્લિક હોલ્ડિંગ, એટલે કે મારા તમારા જેવા જે ઇન્વેસ્ટરો છે પબ્લિક હોલ્ડિંગમાં, તો તે ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ પણ 8.5% આજુબાજુ છે. એટલે કે આ પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય. બીજું કે મિત્રો, આપણું હોલ્ડિંગ 100 રૂપિયાની અંદર 8-8.5 રૂપિયા જેટલું હોલ્ડિંગ થયું કહેવાય. એટલે રિસ્ક અહીંયા ઘણું ઓછું થઈ જાય છે. કોઈ પણ વખતે શેરમાં મોટા પાયે ઘટાડો અથવા વધારો આવે છે
તો હોલ્ડિંગ પબ્લિકનું ઓછું હોવાથી પબ્લિકને નુકસાન થવાનો ચાન્સ ઘણો ઓછો રહે છે. હવે મિત્રો આ તો થઈ હોલ્ડિંગની વાત. કંપની એટલે કે બેંક કમાય છે કે નથી કમાતી, તો બેંકનું રેવન્યુ લાસ્ટ 5 ક્વાર્ટર, જે મિત્રો શેર બજાર સાથે સંકળાયેલા છે તેમને ખબર હશે કે ક્વાર્ટરલી રેવન્યુ કંપનીઓએ જનરેટ કરતા હોય છે, જે સેબી દ્વારા તેઓને જણાવવા પડતા હોય છે. તો અહીં આપણી બેંકે 4130 કરોડ, 4495 કરોડ, 4788 કરોડ, 5067 કરોડ અને 5171 કરોડ, આ મિત્રો જે આંકડાઓ છે તે દર ક્વાર્ટરે રેવન્યુ જનરેટ કરી છે. એટલે કે આવક થઈ છે બેંકને, દર ક્વાર્ટરની અંદર આટલી આવક થઈ છે. મિત્રો આવકની સાથે સાથે બેંક નફો પણ કરતી હોવી જરૂરી છે. આવક આવે છે પણ નફો ના કરે તો શું કરવાનું? તો મિત્રો એની ચર્ચા પણ આપણે આગળની સ્લાઇડોમાં જરૂર કરીશું. અહીં મિત્રો આ સ્લાઇડ જોતાં આપણને એ થાય છે કે બેંક કમાણી તો કરી રહી છે. હવે મિત્રો આપણે નફાની વાત કરીએ. તો નફાની અંદર મિત્રો નેટ પ્રોફિટ લાસ્ટ 5 ક્વાર્ટર એટલે કે છેલ્લા 5 ક્વાર્ટરની અંદર બેંકે નફો કર્યો છે કે નુકસાન કર્યું છે તે પણ જોવું જરૂરી છે. અને કેટલું નફો કે કેટલું નુકસાન કર્યું છે તે પણ શેર ખરીદતા પૂર્વે જોવું જરૂરી છે. તો જો નફો કરતું હોય તો તે એક પ્લસ પોઈન્ટમાં ગણી શકાય, કે જે આપણે આગળની સ્લાઇડમાં એનો અભ્યાસ કરીશું. તો મિત્રો આગળની સ્લાઇડમાં જે આવે છે તે પ્રમાણે કે બેંકે 775 કરોડ, 839 કરોડ, 882 કરોડ, 919 કરોડ અને 1035 કરોડનું અનુક્રમે તેઓએ નફો કર્યો છે. એટલે કે મિત્રો તમે અહીં સ્ક્રીન ઉપર ધ્યાનથી જુઓ કે અહીં જે ફિગર છે તેમાં સ્ટેપ બાય સ્ટેપ વધારો થાય છે. એટલે કે બેંક દર ક્વાર્ટરમાં નફો અને દર ક્વાર્ટરમાં રેવન્યુ સારું એવું જનરેટ કરે છે. એટલે કે બેંકની આવકમાં કોઈ ખામી નથી, બેંકના નફામાં કોઈ ખામી નથી. મિત્રો હજુ સુધી જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જરૂર કોમેન્ટ કરજો. અને આગળ આપણે આ વિડીયોમાં હજુ થોડી આગળ ચર્ચા આપણે કરીએ. તો શેર ખરીદતા પૂર્વે મિત્રો સ્ટોકનો પીઈ અને સેક્ટર પીઈ જોવો જરૂરી છે. પીઈ કોઈ પણ શેરનો 30થી ઓછો હોય અને 15થી ઓછો હોય તો ઘણો સારો કહેવાય, અને સેક્ટર પીઈ કરતાં સ્ટોકનો પીઈ ઓછો હોય તો પણ એ ઘણો સારો કહેવાય. અહીં બંને ફંડામેન્ટલ અહીં ઓકે થાય છે કે સ્ટોકનો પીઈ 11 છે, એટલે કે પીઈ ઘણો નીચો છે, કે જે સ્ટોક ખરીદવા માટે ગુડ પેરામીટર્સ ગણી શકાય, અને સેક્ટર પીઈ કરતાં પણ ઓછો છે. મિત્રો સ્ટોકનો આરઓઈનો મતલબ રિટર્ન ઓફ ઇક્વિટી, એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી જે સ્ટોકનું 15% ઉપર હોય તે સ્ટોક ઘણો સારો કહેવાય. તો આ પેરામીટર્સ પણ મજબૂત પેરામીટર્સ મિત્રો છે, કે જે સ્ટોક ખરીદવા માટે એક ગુડ પેરામીટર્સ ગણી શકાય. હવે મિત્રો એન્ટ્રી ક્યારે કરવી? તો સ્ટોકનો પ્રાઇસ અત્યારે 60 રૂપિયા ઉપર ચાલે છે. એટલે જો ફર્સ્ટ પ્રાઇસે આપણને મળે તો 60 રૂપિયા એન્ટ્રી લેવાય, 55 રૂપિયા એન્ટ્રી લેવાય અને 50 રૂપિયા એન્ટ્રી લેવાય. કોઈ વખત સ્ટોકની પ્રાઇસ લીધા પછી ઓછી આવે તો 5 રૂપિયા આ સ્ટોકની કિંમત માપની છે, ઓછી છે, જે આગળ જણાવવા પામે કે નાનો સ્ટોક રિટર્ન ઊંચું. તો જેમ નીચો આવે તેમ થોડી ખરીદી કરી એવરેજ કરવાથી શેરનો ભાવ નીચો આપણે જાતે લાવી શકીએ. મિત્રો ટાર્ગેટ 1 થી 3 વર્ષ માટે અમે આપવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. તો અમારો ટાર્ગેટ 1 થી 3 વર્ષ માટે છે 70 રૂપિયા ફર્સ્ટ, સેકન્ડ ટાર્ગેટ 100 રૂપિયા, થર્ડ ટાર્ગેટ 120 અને ફોર્થ ટાર્ગેટ 150 રૂપિયા છે. એટલે કે મિત્રો આજે જે શેર અમે આપીએ છીએ સ્ટોક ઓફ ધી યર તો છે જ, પરંતુ એક વર્ષની અંદર 70 રૂપિયા, 100 રૂપિયા, 120 રૂપિયા, 150 રૂપિયા એના ગુડ પેરામીટર્સ જોતાં અમને લાગે છે કે જઈ શકે. પરંતુ મિત્રો ભાવ શેર બજાર છે આગળ જણાવ્યા પ્રમાણે, તેમાં સ્ટોપ લોસ પણ રાખવો જરૂરી છે. કોઈ પણ કારણથી મિત્રો ગમે તે લેવલે તમે એન્ટ્રી કરી હોય તો તેનો સ્ટોપ લોસ 35 એકદમ ફિક્સ રાખવાનો. એટલે કે માની લો તમે 50 ખરીદો, 35 આવ્યો તો એક્સિટ થઈ અને નુકસાન બુક કરી લેવાનું, કારણ કે બની શકે કે એનાથી પણ નીચો જાય તો મિત્રો સ્ટોપ લોસ શેર બજારમાં રાખવો જરૂરી છે. કારણ કે નફો જો તમે વિચારતા હો તો નુકસાન પણ તમે અમુક ટકા રાખવું જરૂરી છે, જેથી કરી પૂરેપૂરી વેલ્થનું નુકસાન ના જાય. મિત્રો માઇનસ પોઈન્ટ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ બહુ મળ્યા નહીં અમને. માઇનસ પોઈન્ટમાં એક માઇનસ પોઈન્ટ અમને એ જાણવા મળ્યો કે બેન્કિંગ સેક્ટર વિશે ખરાબ ન્યૂઝ અથવા સરકારની નીતિ બદલાય અથવા સરકાર બદલાય તો મિત્રો આ સ્ટોકમાં ઇફેક્ટ આવી શકે એમ છે. બાકી તો અમને કોઈ એવું લાગતું નથી કે આ સ્ટોકમાં કોઈ નીચા આવે. હા, કોઈ ફોરેન ઇન્વેસ્ટર છે કે રિટેલરો છે થોડું વેચાણ કરે અથવા સરકારો ઓફર ફોર સેલ લાવે, જેના સરકારની નીતિ બદલાય એવું કંઈ થાય તો બની શકે. બાકી સ્ટોક ખૂબ સરસ છે. મિત્રો
આ વિડીયો અત્યાર સુધી તમે જોયો, તમને સારો લાગી જશે. તો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો જોવા માટે ને તમને શેર માર્કેટ વિશે જે કંઈ પણ જાણવા માગતા હોય તો તે જાણવા માટે કોમેન્ટમાં અવશ્ય કોમેન્ટ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સતત તમે વોચ લિસ્ટમાં રાખો. થેન્ક યુ ફોર વોચિંગ.